પ્રાથમિક માહિતી સ્ત્રોત શું દર્શાવે છે? મૂળભૂત માહિતી. નીચેનામાંથી કયું પ્રિન્ટ પ્રાથમિક સ્ત્રોત છે? સંશોધન જર્નલ. પેટન્ટ કઈ શ્રેણીનો સ્ત્રોત છે? પ્રાથમિક. કોન્ફરન્સ પ્રોસિડિંગ શું છે? સંમેલનમાં રજૂ થયેલા પેપરનો સંગ્રહ. થીસીસ અને ડિઝર્ટેશન કઈ ભાષા માટે ઉપયોગી છે? મૂળ સંશોધન માટે. ટ્રેડ લિટરેચર શું છે? વ્યાપાર સંબંધિત માહિતી આપતો સ્ત્રોત. રિસર્ચ જર્નલ શું કરે છે? પ્રાથમિક માહિતી સ્ત્રોત. પેટન્ટ ઓફિસના દસ્તાવેજો શું દર્શાવે છે? નવા શોધોનું પ્રમાણપત્ર. કોન્ફરન્સ પેપર ક્યારે પ્રાથમિક સ્ત્રોત હોય છે? જ્યારે તે પ્રથમવાર રજૂ થાય. IEEE કોન્ફરન્સ પ્રોસિડિંગ કયા ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે? ઇલેક્ટ્રોનિક્સ અને ઇજનેરી. સ્ટાન્ડર્ડ ડોક્યુમેન્ટ શું દર્શાવે છે? નિર્ધારિત ટેકનિકલ સ્પષ્ટીકરણો. થીસીસ અને ડિઝર્ટેશન ક્યાં પ્રાપ્ત થાય છે? યુનિવર્સિટીના ગ્રંથાલયોમાં. ટ્રેડ લિટરેચરનું એક ઉદાહરણ કયું છે? ઉત્પાદક કેટલોગ. વિપો કોના માટે જાણીતી સંસ્થા છે? પેટન્ટ અને મૌલિકતાના અધિકાર માટે. ઇલેક્ટ્રોનિક જર્નલ્સ કયા ઉપલબ્ધ છે? ડિજિટલ ડેટાબેઝમાં. ISI સ્ટાન્ડર્ડ નો ઉદ્દેશ્ય શું છે? વૈજ્ઞાનિક ગુણવત્તા નિર્ધારવા માટે. ડોક્ટરલ ડિઝર્ટેશનનું ઉદાહરણ શું છે? સંશોધન અભ્યાસનો રિપોર્ટ. BIS શું કરે છે? પ્રમાણિત ટેકનિકલ ધોરણો ઘડાવે છે. થીસિસ માટે યોગ્ય ડેટાબેઝ કયું છે? NDL TD. જર્નલ સાઇટેશન રિપોર્ટ શું આપે છે? જર્નલનું પ્રભાવ માપક સૂચકાંક. કોન્ફરન્સ પ્રોસિડિંગ શું આપે છે? સંશોધનના નવીન પરિણામો. પેટન્ટમાંથી શું મળે છે? નવી શોધોની કાનૂની માહિતી. ધોરણો એ શું છે? માન્ય નિયમો. થીસિસ કયા સ્તરના હોય છે? શૈક્ષણિક સંશોધન. ટ્રેડ લિટરેચર મુખ્યત્વે કોના માટે હોય છે? વેપારીઓ અને ઉદ્યોગકારો માટે. પેટન્ટ માહિતી કઈ ભાષામાં ઉપલબ્ધ હોય છે? વિવિધ ભાષાઓમાં. કોણ પીયર રિવ્યુ કરતું હોય છે? વિષય નિષ્ણાતો. કોન્ફરન્સ પ્રોસિડિંગમાં કયા પ્રકારની સામગ્રી હોય છે? સંશોધન પેપર અને પ્રેઝન્ટેશન. ટ્રેડ કેટલોગ શું છે? ઉત્પાદનોનું વર્ણન અને કિંમત સૂચિ. ધોરણો ક્યાંથી પ્રકાશિત થાય છે? BIS અથવા ISO જેવી સંસ્થાઓ દ્વારા. ટ્રેડ લિટરેચરના ઉદાહરણ કયું છે? ઉત્પાદકનું કેટલોગ. ધોરણનો ઉપયોગ કોણ કરે છે? ઇજનેરો અને ઉદ્યોગો. જર્નલ શું આપે છે? વૈજ્ઞાનિક સંશોધન લેખો. કોણ થીસિસ લખે છે? PhD અથવા પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓ. કોણ ટ્રેડ લિટરેચર પ્રસિદ્ધ કરે છે? ઉદ્યોગ કંપનીઓ. કોણ પીયર રિવ્યુ ન થાય તે જર્નલ તરીકે ઓળખાય છે? નોન રિપીટ જર્નલ. પેટન્ટમાં કઈ બાબત સૌથી મહત્વપૂર્ણ હોય છે? શોધનું વ્યાખ્યાન. BIS એ શું છે? બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ. કોસ્પાર કોન્ફરન્સ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? કોસ્પાર એ અવકાશ વિજ્ઞાનની સાથે સંકળાયેલી છે. કોસ્પાર એટલે કે કમિટી ઓન સ્પેસ રિસર્ચ. સ્ટાન્ડર્ડ ડોક્યુમેન્ટ શું સુનિશ્ચિત કરે છે? ગુણવત્તા અને સુસંગતતા. કોન્ફરન્સ પેપર કેવી રીતે મળે છે? કોન્ફરન્સ પ્રોસિડિંગ્સમાં. થીસિસમાં સામાન્ય રીતે શું સમાવેશ થાય છે? સંશોધન પદ્ધતિ અને વિશ્લેષણ. ટ્રેડ લિટરેચરનું મુખ્ય લક્ષણ શું છે? માર્કેટિંગ અને વેચાણ જાણકારી. પ્રથમ માહિતી સ્ત્રોતનું શ્રેષ્ઠ ઉદાહરણ કયું છે? સંશોધન પેપર. મૂળ સંશોધન દર્શાવતો પ્રથમ સ્ત્રોત. વૈજ્ઞાનિક સંશોધનના સૌથી મુખ્ય સ્ત્રોત કયા છે? પીયર રિવ્યુ જર્નલ. કોન્ફરન્સ પેપર ક્યારે ઉપયોગી સાબિત થાય છે? તાજેતરના સંશોધન વિશે જાણવા માટે. ટ્રેડ લિટરેચરનો અભ્યાસ કોણ કરે છે? વેપારી અને માર્કેટિંગ વ્યવસાયિકો. ધોરણનો લાભ કોને વધુ થાય છે? નિર્માણ ઉદ્યોગોને. પેટન્ટ કોના દ્વારા આપવામાં આવે છે? સરકારના પેટન્ટ ઓફિસ દ્વારા. થીસિસમાં કોણ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે? થીસિસમાં કોણ મહત્વપૂર્ણ વિભાગ હોય છે? સંશોધન પદ્ધતિ.